હું થઈ ગયો વસુ થઈ ગયો પકડાવો ને તે પકડાવો હું શું પકડાવું ચા ખાઈ ખાઈ ના આમ તો ખાઈ ખાઈ ચોમેલી બધું ખાઈ ખાઈ તમે તે ખાવ છો હું એકલી થોડી ખાઉં છું હું ખાવું તે અમાર તો આ ઉંમરે પકડવા ના હોય આ બાસકામાં નહીં જ જળવાનો તમાર જળાવવો પડે આ તો બોલવાનું બંધ વસ્તુ રાખો તો પખરકો કરવો હોય એ પેલું લાવજે એ નહીં વળું બોલવા ચલો હા સેટિંગ કરવું પડે ઓવા એ મારી સિસ્ટમ બધી અમાર બધું અમારે રીતે જોવાનું હોય હા નમી ગયેલું હું ઢોકણી ના બીજી લાગે હા ઢોકણી ના બીજી હ લાગે અશે આવતા એ તો આપડો 2500 રૂપિયા થશે ઢોકણી નવી નાખવાના કઈ એથી સસ્તામ નહીં પતે એ પછી પ્લાસ્ટિક ની આવે કાકા તને પતરા તોડીને કૂદ્યા હો સાચું બોલો પાડોશી નો ડોશી કેતો નહીં તો મારી કડવી છે ને ભૂકા કઈ દે સારું બોલશો ને બહુ દુખાવાય છે પ્લાસ્ટિક ની નાખવી લોખંડ લોખંડની નહીં કાટ આઈ જાય એ તો વાયલિંગ કરાવવાનું દર મહિને ફાઈબર નીકાળજો એવું કરો હા તે એવું કરો સસ્તી સારી હાવ હાવ જેટા બેટા ની હોય તો નહીં ચાલે ના ચાલે હું એ તો હું કરું તમે હાથ બાદ છોડ દો અરે દુખાવો થાય છે ના થાય કાકા તમે યાર હું ના, આવું ના. કરો છોકરા જેવું આ વંડી છે જી નાનું બધું પરિણામ લાય આ કડવી પાછળ પડી જઈ તી ડોશી હે પ્રભુ આ હું બેલું લઈને જાય તી રેવા દેજે નહીં માર કરાવું આજ પકડ હવે તો ના ચાલે 2500 રૂપિયાની વાત નહીં કરાવું તે થોડી વ્યાજ બી લેજો હાર હાર વ્યાજ બી નહીં હાથ પકડ 50 રૂપિયા ઓછા તાર ઉલમાં પડવાનું થયું ઓ બાપા રે હા ધીમે ધીમે નીચે જાય પણ ઓ બાપા રે ઓ બાપા રે લે બોલ આ મારો ડોક્ટર ઓ ભાઈ ઓય બે પુણેના ઓપરેશન કર્યા હે કરેલા ભૂંડના ઓપરેશન હમણાં કર્યા રેડી તો થઈ ગયું હું ઉભા થજો કાકા આવા ના ના પેલા 2500 રૂપિયા લેવાના ઓવા કાકા 2500 રૂપિયા આલો લો ફોન પે કર દો હેડો ઓનલાઈન જ બધું ફોન પે તો ફોન બોર્ડ તો રાખતો નહીં મારા બેટા છે ને એક કામ કરો મારે કઈ કરામત કરવી પડશે હવે શું રાખો તમે આ ઉલ્લુ જ બનાવવા દબાઈ રાખ્યું છે ને હમણાં ઓમ થશે ને મને ઓમ લાઈને પેલું આ જરા લખવા જો આ પાછું એક કામ કરે આ ઊંટ વૈદું ચેમનું કર્યું આ લોચા વાળો કેસ આ હલવા આવશે ઓના આ ઊંટ વૈદું ચેમનું કર્યું તો ત્યાર જઈને કરજો હો કાકા આ જરા હરખું કરી આલો આ તમે મીઠું જેવા થશો નહીં હવે હેડો પસંદ નાચજો કાકા નહીં થાય અહીંથી અલ્યા આપણા હેડવાન કરો હો કાકા રાગ રાગે હેડવાનું તો આમ થતું તું એમ બટી ગયું પાછું જરા ઓનું કરો હે ઓનું જવા દો હેડો કાકા આ તો વધી ગયું હા તે પૈસા નહીં જોતા જાઓ હવે નડિયાદ જઈને કરાઈ દેજો તો તમે તો મારા બેટા ઊંટ વઈ જાય સારું કર્યું મોકલી દીધો નકર બકરું કાઢતા ઊંટ પ્યાતો તો હમણાં એ વાત આજે પણ બકરું કાઢે એમાં ઊંટ આવી જાય પાછું તાણા તો આવી જાય હમણાં લોચા કરાઈ દે જવા દે ઊંઘવા ના દીધી મને છે કે આવા ચોથી કેસ આવી જાય હો મફતિયા હવે જે આવો ને તમને ઢોકણી જ પણ સીધી કરી નાખી પગ એમનેમ થઈ ગઈ મામા કર એવું હોય હવે જે આવે ને એના 3000 હા મોંઘું હવે 3000 મોંઘું ઉઠાડતા ના આવો મહેરબાની કરજો ગરાક આવે તો ઉઠવું પડે બધા મને કઈ જવું નહીં મને ખબર છે તમે કઈ કેમ જાવ છો પેલીને જોવા જાવ છો બોલ બોલ ના કરે મારા છોકરા નાચ પાજે હજુ ટાઈમ માર શીખવાડે છે હેડ બેટા હેડ રાખો ખબર છે નડિયાદ જીએ કેતી હતા હા નડિયાદ જવું આગળ પડે પણ એ પેલીને તઈ જવું આગળ ના પડે સસ્તા પતા વાત કરો શું થયું તમલા લડ કરો હા તમે બાજકો પડ્યું મારો હાથ ભાગી ગયો અને દુખો છે હાથ ભાઈ નો છે મારા છોકરાનો આ રોડે આ તો ખસી ગયું હોય એવું હ કઈ ખસ્યું નહીં નાટક કરે છે મમ કરીને તો પેલો બીના બેન હ ને કમ્પ્લીટ બેહાડ હું હવડી બેહાડી ના અહીં જ આવ્યો હેડ ને ભાભી જોડે જવું મારે લોહી પીવા છે બેહાડો લઈ જાવ હેડ જેત ના ચાલે તમને હું અમદાવાદ લઈ જઈશ નડિયાદ લઈ જઈશ રોડ છોંટી હા જતું જા તારા બાપા બી બોલવાનો છે દવાખાનાનો અરે પણ હું એમ કહું મને ખબર છે તમે એને જોવા જ જાવ છો નાટક આ બાજુ હેડો લડશો નહીં તમે હેડો આ બાજુ જગુબા હાથ જોવો તમે અરે હેડો પેલો બેન કરી દેસી બધું કમ્પ્લીટ હેડો અરે જો લડશો નહીં તમે આ બાજુ આવો આવો
આવા બેહાડ દે છે આઈ જાવ આ બાજુ આવતા રહો. આવડો તું બેહાડી ગયો નહીં ના હેરાન કરી નાખે ખરા બપોરે કાલથી બોર્ડ મારી દેજો કે 3 થી 6 બંધ બેટા બે હા બે અહીં ઊભા રહો તો જપો. થાય. વાપરો આવડી તમે કમ્પ્લીટ કર્યું ને મને બેહાડી આલ્યું એમ અમને એવું થયું હો બેહાડી આલો ને જરીક બે બેટા તમે પકડજો હા જાજો કોઈને પકડજો બે આગળ કામ ના થાય. તું દૂર જજે ઓય ડોક્ટર હું સુકતું છે લઈ જાવ ભાઈ આ ઘરે જો હો ભાઈ કેસે જો અહીં આગળ ધ્યાન ના રાખી શાંતિ રાખ. આ ભગવાન બીજો હતો તારે કઈ રીતે ભાગી ગયો એ તો કહેવાય એવું નહીં મારી પાછીનો શેર વઢી પાછળ હું કર બુબા પાડું લે. તને દુખે તમને મારું દુઃખ જોઈ નહીં જતો હો ભાઈ ખબર છે કેમ દુઃખ જોયું નહીં જતું પણ હાથ પકડી જરા હાથ પકડી તો હાથ જ પકડું પગ પકડું પણ અડવાની કઈ કરવા હાથ જોઈને નહીં થતું જોઈને હાથ જોઈને ખબર પડી જાય વેદ ભાઈ ને ઓ બાબી આપણે જાવતા રહો ભાઈ ના શું એવું લાગે મને એવું જ લાગે લાકડું બાકડું મેલ્યું લાગે એવું જ લાગે હે માજી તમાર વહુએ તોડે કો હાથ આ પોટલું ચડોતા મોટી માછો મારને ભાજી નાખો અરે પણ આ નહીં મોન ઊભી રે હું કરું તમાર વહુને સમજાઈ દેજો બેટા શાંતિ રાખ હાથ પકડવાની કઈ જરૂર છે હાથ પકડ્યા વગર તો હું કરવાની બેટા હારું થઈ જશે શું કરી નાખ્યું બરોબર ડોક્ટર સા તો આ ભેંસનું ગરાનું એ બોધા છે પૂરા ભાભી ધીરે ધીરે તમારો દેવા છું ડોક્ટર ઓરા રેન ધીરે ધીરે કરો જે કરો એ કાચી ના નાખો બીજો ભાભીને કહેવા દે ને અરે નહીં કરતા તું તારું મોઢું બંધ કર હાજો થવા દે મારા છોકરા આ માજી જો હોવાને વળી બાપી જોડે કરાવું માર જોડે કરાય હું કરું હા બેટા તું હપચ કર તમે હરખું કરો ને લો 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 થઈ જશે હારું થઈ જશે આ માર ધણીનો હાથ તોડો છો કે હમો કરો છો તમારો બહુ જીબડો લાંબો ટૂંકો કરો ને તરીક વાર શાંતિ રાખો હરખું કરવા બેઠા એવા હરખું કરી ભાભી કરે સારું કરે જો એ તો મટી દેવાનું ખાલી હાથ પકડશે ને તોય મટી જશે હો તું નાન ધોની તો ડોક્ટર સા તો પછી નામ જ લેવું હતું ને ભાભીનું લાયા ઇન્ટર શું કા લઈને આયા માં ધણી ભાભી બોલો અમારો ધણીનો હું પાહો આલો છો ओ बेटा मौज कर दी हाँ मौज कर दी वाह बेटे वाह બસ તો લાંબુ પડશે હવે લોબુન ટૂંકું જેવું પડે એવું પાડી જ દેવાનું આ કેટલા દાડા પાટો રાખવાનો હોય અઠવાડિયું બધાનું મેલના કંટ્રોલ લોચા પણ છે એમાં સવાર બપોરના હોય ત્રણ ટાઈમ સારું થઈ ગયું 3000 રૂપિયા લાવો ઓ વેજી લાવ તઈને ચાલ હેડો આ ગોળીઓ ડોબાની લાગે મને તે આ તો તારા ડોબું જ છે કે લે લાવ લાવ આલે પૈસા આલે લાવ તમાર સ્કેનર રાગ જેવા પૈસા આલો હોય તો લઈ લ્યો ને બુડો સાચી વાત બંધો તમે બાકી રાખીને જાઓ કઈ 50 રૂપિયા મારા બાકી હ એવાય ના એમ નહીં એવાય તારે શું લ્યો पेट कैंप पे 3000 हाजिर हुए પછી બતાવવા આવું ને હા હા દવા પતી જાય જો તો મને ગોદરે બતાવી દેજો હો માયા આપવાની કોઈ જરૂર નહીં તો હમુ થાય તઈ લગી હેડો બેટા હે હેડો ઘેર સુધી મેલી જાઉં હો? આમ આમ રાખો હાથ ઓ ભાઈ ઓમ હા ઈ હો તો માં આગળ પકડી લેજો પકડી પકડી હા તેમ ફીટ પકડી રાખો આનો બસ 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 પકડી મે પકડી હવે તમાર ભાભી ઘેર જઈને ટૂંપો દેવો હોય ને તો દઈ દેજો છૂટ હો અરે મારા ધણીનો હાથ વધારે ભાગ્યો હોય ને તો તમારી દેવ વેદિયાની તો આઈ જ બની એક કરજો હોયથી હો? અને તમે બી અહીં લઈને આયા તા ને જો મારો ધણીનો હાથ વધારે ભાગ્યો હશે ને આ જોયું ને દયા ડાકણ ન ખાય આવી રોડ આઈ બની એ એની હાહુ એમને એમ નહીં કેતી ના ના કહો એમને એમ નહીં કેતી હનુ શું કહો બેહો બેહો ઘરાક લાવ તારું હમુ જોજો 2-5 રૂપિયા હમુ જોઈ લીધું એવું નહીં જોવાનું પૈસામાં જોવાનું તું રવા દે હું જોઉં તમાર નહીં જોવાનું પૈસામાં કહું હું પૈસામાં આ તો જે ડાયરેક્ટ હાથ પગ બાકશે
આવશે એ દિવસે 2 રૂપિયા ઓછા લઈશું. એવું નહીં, મારી વાત નહીં કરતો. તમારું વાળ કેવું જોવડાવું હું છે? એમ કહું કે ઘરાક લઈને આવું, બરોબર? તમે અત્યારે કેટલા લીધા? કઈ. 3 લીધા તો 500 નો ઘરાક હું નહીં ને, ખરો કે નહીં? તું આ મારી જોડે વાત કર ને ભાઈ. હું એમની જોડે વાત કરો તો તમે ખાલી પેટના ડોક્ટર હોય, એમને બધું ભાગેલા તૂટેલાની ખબર હું પડે. બધાનો ડોક્ટર જ છું. મીત શીખવાડ્યું ને મને કહો. હારું હેડો, હારું ભાઈ. હા હો, જોઈ લઈશું. તમારે 50 રૂપિયા તમારે મને 25 આલવાના. જો 25 અમુક આ 500 અમે કાઢો ને મારા ઘરાક હું નહીં લાવ્યો. પેલું ના હોય નીકળવાનું એટલે પહેલી બોની ગયા એવું હા. ફરી વાર લઈને આવશો એટલે 500 મળશે એવું. 4 દાડાથી અમે નહીં પાડ્યા ને. હારો હારો નીચો ને હર્યા હોય તો હું કહું આ ફેર તો 5000 ની પટ્ટી આઈ જી લાગે હે ને. પછી 5000 ની 3000 ની પેલા 2500 જતા ના કરે. ઓલે આઈ તો લીધા જ નહીં આપણે. ઓને કે પેલો કાકો હમણાં લોચા કરાવડાવતા તો આપડી દુકાન બંધ થઈ જાય. કોઈ 3000 તો આયા ને આવા ને આવા ઘરાક આવતા રે ને આપડી આ દુકાન વૈદ ની ચાલતી રે. ના ના, એક તમારા કામ લોકો ના હાથ પગ ભાગ્યા હોય તો આવજો આ વૈદ બીના વૈદ. અને હું તો ભાઈ ઓહો એવું જ છે. હમણાં પેલો કોણ ભેડો ભાઈ નો છે હું બાજો શીખવાડ્યું હો મીન પાછું મને કે બીના ભાઈ ઊંઘવા દો હવે. એકી હોબેલે તો હાવ હુવાડ દે હુઈ જાપ. હતો અમારી તો કોઈ કદર જ નહીં. એક કામ કરીએ જ બીના, હે પેલા 500 માગ્યા ને હે એ નાલ દઈએ. એને કહીએ હાથ પગે તું ભાગ ને તું જ લઈને આય. એક નંબર વાત કરી તમે તો યાર. હે હો ના હોય તો બોલો. બોલાવજો એ ભાઈને. ટવકો પાડું. પાડજો. હું નામ હતું લે ભાઈ નું? ધોતિયા વાળા કો. આ ધોતિયા વાળા કાકા વાત કરો. એટલે શું કહો? વાપરો. હા અમારે રોજ ગામમાં 2-4 જણાના હાથ પગ રાતે ભાજી નાખવાના ને સવાર આપડે તો લઈ આવવાનું 500 રૂપિયા કમિશન. અને હું હાથમાં આવી તો ભાગતો તો પછી મારું શું થાય? મને હમું તો પાઈ નાખે ગોંબાના. ઉડું બાંધી. જોમીન ના લવડાઈ દેવ. જોમીન ના લવડાઈ દેવ. જમીન માં અત્યારે તો છોડવા તૈયાર નહીં. થઈ જાય. બાંધી ના. મોઢું બોધી અને પછી મને મોઢું બોધીને આલતા ખાઈ લેવા. આ કામના નહીં કાકા રહેવાના ને જતું જતા રહો તો બીકન નું કોઈ કામ નહીં. હારું લાઈશ હેડ લાઈશ બરાબર 500 પાકા ચાલો. હા, એ ફટતું. હું ભાગતી તો એ હોય જ આવશે ને. હેડ હું જાઉં ગામમાં જઈને આવું. ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. આ તો બીના વૈદ.